નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગુજરાત રાજ્યના આગામી ફેબ્રુઆરી 2024ના બજેટ સત્રમાં સિદ્ધપુરને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરવા રજૂઆત કરવામાં આવી. દેશના એકમાત્ર માતૃગયા તીર્થક્ષેત્ર સિદ્ધપુર નગરના ચોતરફા સર્વાંગી વિકાસ કરવાના ઉમદા હેતુસર ગુજરાત સરકાર દ્વારા આગામી ફેબ્રુઆરી 2024 સમયે મળતા બજેટ સત્રમાં સિદ્ધપુર શહેરને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરે એવી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા સિદ્ધપુર વિધાનસભાના મત વિભાગના માનનીય ધારાસભ્ય શ્રી અને રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબને અમોએ આવેદનપત્ર પાઠવી સિદ્ધપુરની વર્ષોની ન્યાય માગણી સ્વીકાર કરવા પુનઃ નમ્ર વિનંતી કરેલ છે. આ બાબતે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, ત્યારે સૌ નગરજનો આશા અને અપેક્ષા તેમજ મહત્વાકાંક્ષાઓ સેવી રહ્યા છે કે આ મુદ્દે આપણા વિભાગના માનનીય ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ આ બજેટ સત્રમાં સિદ્ધપુરને રાજ્ય સરકાર માન્ય પવિત્ર યાત્રાધામમાં સમાવેશ થાય તેવી રજૂઆત જરૂરથી કરશે. આવી લોકમાંગ પણ ઉઠી રહી છે. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.